હેલો વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં અનાવૃત બીજધારીના સામાન્ય લક્ષણની વાત કરી હતી, જેમાં આપણે એનો સ્વરૂપ પ્રકાર એ ઉપરાંત આપણે ઘણી વનસ્પતિ કવક મૂળ સ્વરૂપે જીવનચક્ર જીવે છે એના પણ આપણે વાત કરી હતી। પછી આપણે ખાસ તો અનાવૃત બીજધારીમાં અનાવૃત બીજધારી કેમ કહીએ છીએ એના વિશે વાત કરી હતી કે એમના બીજ રિયા એ ઢકાયેલા હોતા નથી, નગ્ન ખુલ્લા બીજ હોય છે, એની ફરતે કોઈ આવરણ નથી, એટલે એને અનાવૃત, કોઈ આવરણ નહીં, એનો મતલબ એવો થાય અનાવૃત, આવરણ વગરની બીજ ધરાવતી વનસ્પતિ એટલે કે અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। એના વિશે આપણે વાત કરી હતી। પછી એમાં આપણે બે પર્ણો, જે પલ્લવ પર્ણો અને સલ્કી પર્ણો વિશે આપણે વાત કરી હતી, બરાબર, અને મોટાભાગે એ શુષ્ક વિસ્તારમાં જોવા મળે છે એની પણ આપણે વાત કરી હતી। નાઇટ્રોજન ફિક્સેશન કરતા બેક્ટેરિયા રિયા અનાવૃત બીજધારીના મૂળમાં જોવા મળે, સાયનો બેક્ટેરિયા, એના વિશે પણ આપણે વાત કરી હતી। એના ઘણા બધા આપણે સામાન્ય લક્ષણો વાત કરી હતી, આપણે અગાઉના લેક્ચરમાં મોસ્ટ ઓફ બધા લક્ષણો વાત કરી લીધી હતી। એમાંથી આપણે એક લક્ષણ બાકી હતું, એનું જીવનચક્ર, જે આજના લેક્ચરમાં આપણે જોવાનું છે કે અનાવૃત બીજધારીનું જીવનચક્ર કેવું હોય, એમાં પ્રજનન કયા પ્રકારે જોવા મળે, બરાબર, અને પ્રજનન લિંગી પ્રજનન જોવા મળતું હોય તો લિંગી પ્રજનનમાં આપણે કેવી રીતના લિંગી પ્રજનન થાય, બરાબર, અને એના લિંગી અંગો કઈ રીતના વિકસે, એ જીવનચક્રની આપણે વાત કરવાની છે, એટલે કે એના પ્રજનન ચક્રની આપણે વાત કરવાની છે, જે આપણે સામાન્ય લક્ષણમાં એનો સમાવેશ કર્યો નહોતો, બરાબર। તો આજના લેક્ચરમાં આપણે એના પ્રજનન ચક્ર અથવા તો જીવનચક્ર વિશે, અનાવૃત બીજધારીમાં જીવનચક્ર કઈ રીતના ચાલે એના વિશે માહિતી મેળવવાની છે। તો આપણે જીવનચક્ર બાજુ આપણે આગળ વધીએ, બરાબર। અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં વિષમ બીજાણુ છે। અનાવૃત બીજધારી વનસ્પતિ કેવી છે? વિષમ બીજાણુ, એટલે કે નર બીજાણુ અને માદા બીજાણુ, બે પ્રકારના અલગ અલગ બીજાણુનું નિર્માણ થાય છે, એટલે કે આપણે નરજન્યુ અને માદાજન્યુ, એક સરખા જન્યુ બનતા નથી, બે પ્રકારના જન્યુ બને છે, નરજન્યુ અને માદાજન્યુ, એટલે જેને આપણે શું કહીએ છીએ? વિષમ બીજાણુ વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે। તેઓ એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે। એ બીજાણુ કેવા ઉત્પન્ન કરે છે? એકકીય બીજાણુ હોય અને બે પ્રકારના હોય, લઘુ બીજાણુ અને મહાબીજાણુ, બરાબર। મેં હમણાં તમને વાત કરી કે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરતા હોવાથી આપણે એને વિષમ બીજાણુ કહીએ છીએ। અને બંને બીજાણુ રિયા કેવા હોય છે? તો કે એકકીય હોય છે, દ્વિકીય હોતા નથી, બરાબર। એટલે લઘુ બીજાણુ અને મહાબીજાણુ બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે અને બંને કેવા હોય છે? એકકીય હોય છે। બે પ્રકારના બીજાણુ ધાનીઓમાં ઉદ્ભવે છે। આ બંને બીજાણુ રિયા લઘુ બીજાણુ અને મહાબીજાણુ કેમાં ઉદ્ભવે? તો કે બીજાણુ ધાનીમાં। લઘુ બીજાણુ રિયા લઘુ બીજાણુ ધાનીમાં ઉદ્ભવે અને મહાબીજાણુ રિયા મહાબીજાણુ ધાનીમાં ઉદ્ભવે, બરાબર, યાદ રાખજો। લઘુ બીજાણુ ધાનીમાંથી કોણ ઉદ્ભવે? લઘુ બીજાણુ, અને મહાબીજાણુ ધાનીમાંથી મહાબીજાણુ ઉદ્ભવે, બરાબર। બીજાણુ ધાનીઓ શિથિલ કે સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ ઉપર કંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુપર્ણો પણ નિર્માણ પામે છે। હવે બીજાણુ ધાની કેના ઉપર નિર્માણ પામે છે એના વિશે વાત કરી છે, તો કે બીજાણુ ધાની શિથિલ સ્વરૂપે કે સંગઠિત શંકુ સ્વરૂપે, કયા સ્વરૂપે હોય બીજાણુ ધાની? તો કે શિથિલ સ્વરૂપે અથવા સંગઠિત શંકુ સ્વરૂપમાં અનાવૃત બીજધારીની અક્ષ ઉપર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુપર્ણો ઉપરથી ઉદ્ભવે, બરાબર। એટલે કે અનાવૃત બીજધારીની અક્ષ ઉપર ગોઠવાયેલા કુંતલાકાર, એટલે સ્પ્રિંગ જેવા કુંતલાકાર બીજાણુપર્ણો ઉપરથી બીજાણુ ધાની રહી ઉદ્ભવે છે, બરાબર। આ એટલું ઉદ્ભવ સ્થાન છે। તમને એક્ઝામમાં પૂછે કે અનાવૃત બીજધારીમાં બીજાણુ ધાની ક્યાંથી ઉદ્ભવે, બરાબર, તો કે અનાવૃત બીજધારીની અક્ષ ઉપરથી, બરાબર, એની અક્ષ હોય એટલે કે સૌથી ટોચનો ભાગ હોય, બરાબર, અહીંયા કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુપર્ણો હોય એના ઉપરથી જ બીજાણુ ધાની ઉદ્ભવે, બરાબર। બીજા લઘુ બીજાણુપર્ણો અને લઘુ બીજાણુ ધાની ધારણ કરતા શંકુને શું કહેવામાં આવે? લઘુ બીજાણુ જનક કે નર શંકુ કહેવામાં આવે છે। આઈએમપી પ્રશ્ન એમસીક્યુ માટે, તો કે લઘુ બીજાણુપર્ણો અને લઘુ બીજાણુ ધાની ધારણ કરતા શંકુને, બરાબર, એટલે ખરેખર આપણે જે શંકુ વાત કરી, બીજાણુપર્ણો, જે શંકુ જેવી રચના હોય એના ઉપર બીજાણુ ધાની હોય, બરાબર। આ જે બીજાણુપર્ણો રિયા એમાંથી બે પ્રકારના બીજાણુપર્ણો હોય, લઘુ બીજાણુપર્ણો અને
મહાબીજાણુ પર્ણો. લઘુ બીજાણુ પર્ણો ઉપર લઘુ બીજાણુ ધાની હોય કે જેની અંદર લઘુ બીજાણુ હોય, એવી રીતના મહાબીજાણુ પર્ણો ઉપર મહાબીજાણુ ધાની હોય, એમાં મહાબીજાણુ હશે. બરાબર. તો લઘુ બીજાણુ પર્ણો અને લઘુ બીજાણુ ધાની ધારણ કરતી જે શંકુ જેવી રચના હોય, બરાબર, અક્ષ ઉપર શંકુ જેવી રચના, જે અનાવૃત બીજધારીનું અક્ષ હોય એના ઉપર શંકુ જેવી રચના હોય, એમાંથી લઘુ બીજાણુ પર્ણો અને લઘુ બીજાણુ ધારણ કરતી શંકુ જેવી રચના રહી, એને શું કહેવામાં આવે? લઘુ બીજાણુ જનક કે નર શંકુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એટલે લઘુ બીજાણુ પર્ણો અને લઘુ બીજાણુ ધારણ કરતા જે શંકુ જેવી રચના હોય ને લઘુ બીજાણુ જનક અથવા તો નર શંકુ તરીકે ઓળખવામાં આવે, કેમ કે એમાંથી નરજન્યુ જ બને છે. બરાબર. લઘુ બીજાણુઓ નરજન્યુ જનક પેઢીમાં વિકસે છે, જેને પરાગરજ તરીકે ઓળખવામાં આવે. લઘુ બીજાણુ આગળ જતા એનું રૂપાંતર કેમાં થઈ જાય? પરાગરજમાં. બરાબર. એટલે પરાગરજ શું છે? તો કે નરજન્યુ છે. પરાગરજ નરજન્યુ છે. જેમ આપણે મનુષ્યમાં શુક્રકોષ નરજન્યુ છે ને, એવી જ રીતના વનસ્પતિમાં લઘુ બીજાણુ આગળ જતા નરજન્યુ જનક પેઢીમાં વિકસે એટલે કે પરાગરજ સ્વરૂપે વિકસે છે. બરાબર. અંડક કે મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ પર્ણો ધારણ કરતા શંકુને મહાબીજાણુ જનક અને માદા શંકુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી લઘુ બીજાણુનું, એવી જ રીતના કે મહાબીજાણુ ધાની, જેનું બીજું નામ પણ છે અંડક. બીજું નામ શું છે એનું? અંડક. મહાબીજાણુ ધાનીને બદલે એક્ઝામમાં તમને એમ પૂછે અંડક, તો ગભરાઈ જવાનું નહીં, કેમ કે અંડક એ જ મહાબીજાણુ ધાની. બરાબર. અને મહાબીજાણુ ધાની એ જ અંડક. બરાબર. એટલે મહાબીજાણુ ધાની કે અંડક સાથે કોણ હોય? મહાબીજાણુ પર્ણો હોય. બરાબર. ધારણ કરતા શંકુને શું કહેવામાં આવે? મહાબીજાણુ જનક અથવા માદા શંકુ તરીકે ઓળખવામાં આવે. માદા શંકુ એટલા માટે ઓળખવામાં આવે કેમ કે એમાંથી માદા જન્યુનો વિકાસ થશે. માદા જન્યુ, જે આપણે એમ કીધું નરજન્યુ, એવી જ રીતના માદા જન્યુનો વિકાસ મહાબીજાણુમાંથી થશે. બરાબર. એટલે જેમ લઘુ બીજાણુ પર્ણો અને લઘુ બીજાણુ ધારણ કરતી રચના કરતા શંકુને લઘુ બીજાણુ જનક કે નર શંકુ કહેતા હતા, એવી જ રીતના મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ ધારણ કરતી શંકુ જેવી રચનાને, બરાબર, મહાબીજાણુ જનક અથવા માદા શંકુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમ અગાઉ હતું લઘુ બીજાણુમાં, એવી જ રીતના લઘુ બીજાણુ અને લઘુ બીજાણુ પર્ણો એને આપણે કહેતા હતા, આ બંને રચના ધારણ કરતી રચના જે શંકુ જેવી રચના રહીને આપણે લઘુ બીજાણુ જનક અને નર શંકુ કહેતા હતા. એ જ રીતના મહાબીજાણુ પર્ણો અને મહાબીજાણુ પર્ણો અને મહાબીજાણુ ધારણ કરતી શંકુ જેવી રચનાને આપણે મહાબીજાણુ જન્ય અથવા માદા શંકુ તરીકે આપણે એને ઓળખતા હતા. બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ આપ્યા છે. ઉદાહરણમાં આપણે જોઈએ. બરાબર. તો પાઇનસમાં નર કે માદા શંકુ એક જ વનસ્પતિ ઉપર ઉત્પન્ન થાય છે. પાઇનસ વનસ્પતિમાં નર અને માદા શંકુ, નર અને માદા શંકુ શું છે એ હવે તમને ખબર પડી ગઈ. નર શંકુ એટલે કે લઘુ બીજાણુ અને લઘુ બીજાણુ ધાની, આ બંને રચના ધારણ કરતા શંકુ જેવી રચનાને શું કહેવામાં આવે? નર શંકુ. બરાબર. એવી જ રીતના મહાબીજાણુ અને મહાબીજાણુ પર્ણો, આ બંને રચના ધારણ કરતી શંકુ જે રહ્યા એને આપણે માદા શંકુ કહીએ છીએ. હવે પાઇનસ વનસ્પતિમાં નર શંકુ કે માદા શંકુ બંને એક જ વનસ્પતિ ઉપરથી પેદા થઈ શકે. અને આ જ રીતે સાયકસમાં નર શંકુ એટલે કે લઘુ બીજાણુ પર્ણો અને માદા શંકુ મહાબીજાણુ પર્ણો જુદી જુદી વનસ્પતિ ઉપર પેદા થાય છે. બરાબર. તો પાઇનસમાં યાદ રાખજો કે એક જ વનસ્પતિ ઉપર નર શંકુ અને માદા શંકુ બંને પેદા થાય છે. જ્યારે સાયકસમાં એવું નથી થતું. સાયકસમાં નર શંકુ, સાયકસનો એક છોડ હોય એના ઉપર નર શંકુ હોય અને એની બાજુમાં બીજો છોડ હોય તો એના ઉપર માદા શંકુ હોય. બરાબર. એટલે સાયકસમાં અલગ અલગ સાયકસ વનસ્પતિ રહી એના અલગ અલગ છોડ ઉપર અલગ અલગ શંકુ ઉત્પન્ન થાય. એક છોડ સાયકસનો હોય તો એના ઉપર નર શંકુ હોય, તો એનો બાજુનો છોડ જે સાયકસ હોય, બરાબર, એના ઉપર માદા શંકુ હોય.
એવી રીતના સાયકસના અલગ અલગ છોડ ઉપર અલગ અલગ નર શંકુ અથવા માદા શંકુ ઉત્પન્ન થશે, જ્યારે પાઇનસનો એક જ છોડ અને એ એક છોડ ઉપર જ નર શંકુ પણ હોય અને માદા શંકુ પણ જોવા મળે, બરાબર, બંને ઉત્પન્ન થાય છે. હવે આગળ વધી આપણે પ્રહદેય એક ભાગ છે, બરાબર. મહાબીજાણુ જે ધાની કહીએ છીએ એમાં આવેલો એક ભાગ છે. મહાબીજાણુ ધાની રે એની અંદરનો એક ભાગ છે પ્રહદેયના એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય. પ્રહદેયનો એક કોષ હોય, એકમાત્ર કોષ હોય પ્રહદેયનો, એમાંથી મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુને યાદ રાખજો, મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય અને એ મહાબીજાણુ માતૃકોષમાંથી આગળ શું બનશે? મહાબીજાણુઓ બનશે, બરાબર. એટલે સૌ પ્રથમ મહાબીજાણુ ધાનીની અંદર પ્રહદેય ભાગ હશે. એ પ્રહદેયનો એકમાત્ર કોષ રહ્યો એ કેમાં વિભેદિત થશે? તો કે મહાબીજાણુ માતૃકોષમાં વિભેદિત થશે. જે પ્રહદેયના આવરણથી રક્ષાયેલ હશે, જેની ફરતે આ મહાબીજાણુ માતૃકોષ રહ્યો એની ફરતે શું હશે? પ્રહદેયનું આવરણ હશે. આથી સંયુક્ત રીતે આવી રચનાને અંડક કહેવામાં આવે, બરાબર. આવી રચનાને શું કહેવામાં આવે? અંડક. અને અંડક ક્યાં હોય? તો કે મહાબીજાણુ ધાનીની અંદર હશે, બરાબર. એટલે મહાબીજાણુ ધાનીની અંદર પ્રહદેયનો એક કોષ રહ્યો એ કેમાં વિભેદિત થશે? તો કે મહાબીજાણુ માતૃકોષમાં વિભેદિત થાય છે. અને વિભેદિત થઈ ગયા બાદ, મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થઈ ગયા બાદ એની ફરતે પ્રહદેયનું આવરણ હોય અને પ્રહદેયનું આવરણ અને અંદરની તરફ મહાબીજાણુ માતૃકોષ, આ સંયુક્ત રચનાને શું કહેવામાં આવે? અંડક તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં અગાઉ પૂછાઈ ગયેલી છે અને નીટમાં પણ પૂછાઈ ગયું છે કે અંડક રચના ખાલી જગ્યા ધરાવે છે, બરાબર. અનાવૃત બીજધારીમાં અંડક રચના ખાલી જગ્યા ધરાવે છે, ખાલી જગ્યા મૂકેલી હોય તો બહારની તરફ પ્રહદેયનું આવરણ અને અંદરની તરફ શું હોય? મહાબીજાણુ માતૃકોષ હોય. અને સંયુક્ત રચનાને અંડક તરીકે ઓળખવામાં આવે અનાવૃત બીજધારીમાં, બરાબર. અંડક એ મહાબીજાણુ પર્ણો પર પેદા થાય, જે માદા શંકુ સ્વરૂપમાં સંગઠિત થયેલું હોય. અંડક ખરેખર કેના ઉપર ઉત્પન્ન થાય? તો કે મહાબીજાણુ પર્ણો ઉપર. મેં હમણાં તમને વાત કરી ને કે મહાબીજાણુ ધાની જે આપણે કહીએ, બરાબર, એ ખરેખર શું છે? તો કે અંડક જ છે, બરાબર. અને એ કેના ઉપર ઉત્પન્ન થાય? તો કે મહાબીજાણુ પર્ણો ઉપર. અંડક એ માદાજન્યુ છે, બરાબર, માદા લિંગી અંગ છે. એટલે હંમેશા એ કેના ઉપર જ ઉત્પન્ન થશે? મહાબીજાણુ પર્ણો ઉપર. લઘુ બીજાણુ પર્ણ શું છે? તો કે એ નરજન્યુજનક અવસ્થા છે, નરજન્યુજનક છે. એટલે કે એમાંથી નરલિંગી જ ઉત્પન્ન થશે, બરાબર, નરલિંગી જ ઉત્પન્ન થશે. એટલે એ લઘુ બીજાણુ પર્ણો ઉપર જ વિકાસ પામશે. પણ અહીંયા તો આપણે વાત કરી છે અંડક. અંડક એ મહાબીજાણુ પર્ણો પર પેદા થાય છે, કેમ કે અંડક રહ્યું એ કેનો ભાગ છે? તો કે માદા લિંગી અંગનો ભાગ છે, બરાબર. અંડક એ મહાબીજાણુ પર્ણો પણ પેદા થાય છે માદા શંકુ સ્વરૂપમાં સંગઠિત થયેલો. એટલે એ કયા સ્વરૂપમાં હોય અંડક? તો કે માદા શંકુ સ્વરૂપમાં સંગઠિત થયેલો, એટલે કે માદા લિંગી અંગનો એક ભાગ સ્વરૂપે સંગઠિત થયેલ હશે, બરાબર. મહાબીજાણુ ધાની પ્રહદેય સંલગ્ન આવૃત એકમાત્ર મહાબીજાણુ બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામે છે કે જે બે કે વધુ સ્ત્રી જન્યુધાની કે માદા લિંગી અંગો ધારણ કરે છે, બરાબર. મહાબીજાણુ ધાની કે જેની ફરતે પ્રહદેયનું આવરણ હશે, એ એકમાત્ર મહાબીજાણુએ બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામે. એટલે કે એ મહાબીજાણુ જે માતૃકોષ હશે, જેની ફરતે પ્રહદેયનું આવરણ હશે, એ મહાબીજાણુ માતૃકોષનું વારંવાર વિભાજન થઈને કેવી રચના બનશે? બહુકોષીય રચના બનશે, જેને કહેવાય બહુકોષીય માદા જન્યુજનક, બરાબર. પહેલાં તો મહાબીજાણુ માતૃકોષ એક જ હતો, હવે એનું વારંવાર વિભાજન થઈને ઘણા બધા મહાબીજાણુ માતૃકોષ બને, જેને આપણે કહી બહુકોષીય માદા જન્યુજનક, બરાબર. એટલે મહાબીજાણુ માતૃકોષ કે જેની ફરતે પ્રહદેયનું આવરણ હશે, એ વારંવાર વિભાજન પામીને બહુકોષીય રચના બનાવશે. એ બહુકોષીય રચનાને બહુકોષીય માદા જન્યુજનક કહેવામાં આવે, કે જે બે કે વધુ અને એમાંથી આગળ જતા બે કે વધુ સ્ત્રી જન્યુધાની, બરાબર,
અથવા માદા લિંગી અંગો ધારણ કરશે. એટલે એવું જરૂરી નથી એક જ માદા લિંગી અંગ ધારણ કરે. બરાબર. માની લ્યો 5 મહાબીજાણુ માતૃકોષ બન્યા વિભાજન થઈને, એક મહાબીજાણુ માતૃકોષમાંથી વિભાજન થઈને 5 કે 6 બન્યા. બરાબર. તો 6 બન્યા હોય મહાબીજાણુ માતૃકોષ, તો એ 6 સ્ત્રી જન્યુધાની અથવા માદા લિંગી અંગ રિયાઈ ધારણ કરશે. અને એ 6 બરાબર માદા લિંગી અંગમાં ફલનની ક્રિયા થઈને સંતતિનું નિર્માણ થશે. બરાબર. એટલે એક અનાવૃત બીજધારી વનસ્પતિમાં એક મહાબીજાણુ માતૃકોષ હોય એનું વિભાજન થઈને ઘણા બધા મહાબીજાણુ માતૃકોષ બનશે, વિભાજન થઈને. બરાબર. કે જેની ફરતે પ્રહદેયનું આવરણ હશે. આ મહાબીજાણુ માતૃકોષ જેટલા બન્યા એની બધાની ફરતે પ્રહદેયનું આવરણ હશે. બરાબર. આ મહાબીજાણુ માતૃકોષ બહુકોષીય રચના થઈ ગઈ, કેમ કે એક કરતાં વધારે મહાબીજાણુ માતૃકોષ છે. એટલે બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામ્યા કે આને આગળ જતા એ જેટલા મહાબીજાણુ માતૃકોષ બન્યા છે એ બધા જ સ્ત્રી જન્યુ ધાનીઓ કે માદા લિંગી અંગો ધારણ કરશે. બરાબર. એટલે માની લ્યો 6 મહાબીજાણુ માતૃકોષ હોય એ 6 સ્ત્રી જન્યુ ધાની ધારણ કરે તો એ 6 ફલન થશે. બરાબર. અથવા 6 માદા લિંગી અંગો ધારણ કરે તો 6 ફલન થશે. બરાબર. બહુકોષીય માદા જન્યુજનક પણ મહાબીજાણુ ધાનીની અંદર જળવાય છે. આ બહુકોષીય જે માદા જન્યુજનક બન્યું છે, બરાબર, એક મહાબીજાણુ માતૃકોષમાંથી બહુકોષીય માદા જન્યુજનક બન્યું છે એ ક્યાં જળવાશે? તો કે મહાબીજાણુ ધાનીની અંદર જ રહેશે. બરાબર. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક સ્વતંત્ર મુક્ત જીવી અસ્તિત્વ ધરાવતા નથી. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક બન્યા પછી, બરાબર, એ વનસ્પતિથી છૂટા પડતા નથી. એટલે એને આપણે એમ કહીએ કે નર અને માદા જન્યુજનક અનાવૃત બીજધારીમાં સ્વતંત્ર મુક્ત જીવી અસ્તિત્વ ધરાવતા નથી. હંમેશા કેની સાથે જોડાયેલા રહીએ? તો કે પિતૃ વનસ્પતિ સાથે જ જોડાયેલા રહીએ, નર અને માદા જન્યુજનક. અમુક વનસ્પતિ એવી પણ છે, આવૃત બીજધારી વનસ્પતિ અમુક એવી પણ છે. બરાબર. અહીંયા તો આપણે અનાવૃતની વાત કરીએ છીએ, પણ આવૃત બીજધારી વનસ્પતિમાં અમુક એવી વનસ્પતિ પણ જોવા મળે છે કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ બની ગયા બાદ, નરજન્યુ અને માદાજન્યુ બની ગયા બાદ એ પિતૃ વનસ્પતિ છૂટા પડી જાય છે. એટલે કે સ્વતંત્ર મુક્ત જીવી અસ્તિત્વ ધરાવે છે. પણ અહીંયા આપણે સ્વતંત્ર મુક્ત જીવી અસ્તિત્વ ધરાવતા નથી. નરજન્યુ અને માદાજન્યુ એ પિતૃ વનસ્પતિ જેના ઉપરથી ઉદ્ભવ્યા હોય એ જ વનસ્પતિ ઉપર જોડાયેલા રહીએ છે, કેમ કે એ મુક્ત જીવી સ્વરૂપે જીવન જીવી શકતા નથી. બરાબર. એટલે અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક પિતૃ વનસ્પતિ સાથે જોડાયેલા રહીએ છે, એ સ્વતંત્ર મુક્ત જીવી અસ્તિત્વ ધરાવતા નથી. બરાબર. તેઓ બીજાણુધાનીની અંદર એ જ જગ્યાએ ટકી રહીને બીજાણુજનક પર જળવાય છે. લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય છે. બરાબર. એટલે કે બીજાણુધાનીની અંદર જ એ જ જગ્યાએ ટકી રહીને બીજાણુજનક પર જળવાય છે. એટલે બીજાણુજનક પર જળવાય છે એટલે કે વનસ્પતિનો જે બીજાણુજનક ભાગ હોય કે જ્યાંથી બીજાણુપર્ણો, એની અંદર બીજાણુધાની, બરાબર, એની અંદર જ આ બીજાણુ રિયા જળવાશે. બરાબર. એટલે બીજાણુધાની રહી જે બીજાણુપર્ણો ઉપર હશે એ જ જગ્યાએ ટકી રહીને બીજાણુજનક પર જળવાઈ રહે છે. એટલે કે માદાજન્યુ અને નરજન્યુ, બરાબર, પોતપોતાના જે પર્ણો હોય, મહાબીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો અને લઘુ બીજાણુપર્ણો, એના ઉપર જ જળવાઈ રહે છે અને અહીંયા ટકી રહે છે. અને એ ભાગ રહ્યો અનાવૃત બીજધારીનો કે જેના ઉપર મહાબીજાણુપર્ણો હોય અને લઘુ બીજાણુપર્ણો હોય, એ ભાગને બીજાણુજનક કહેવામાં આવે. બરાબર. એટલે વનસ્પતિ જે અનાવૃત બીજધારી વનસ્પતિ રહી એનો બીજાણુજનક ભાગ, એટલે કે જે જ્યાં બીજાણુપર્ણો અને લઘુ બીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો જ્યાં જોવા મળે, એ બીજાણુજનક ભાગ ઉપર જ આ બીજાણુધાની અને એની અંદર બીજાણુ રિયાઈ ટકી રહે છે. બરાબર.
લઘુ બીજાણુ ધાનીમાંથી શું ઉત્પન્ન થાય? પરાગરજ. એ આપણે અગાઉ વાત કરી દીધી તમને, બરાબર. અને ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બીજાણુ જનક પર જળવાય એનો મતલબ એ જ થાય કે વનસ્પતિમાં જે જગ્યાએ અનાવૃત બીજધારીમાં જે જગ્યાએ તમને લઘુ બીજાણુપણો જોવા મળતા હોય અને મહાબીજાણુપણો જોવા મળતા હોય, જે ભાગ ઉપર, એ ભાગ અનાવૃત બીજધારીનો બીજાણુજનક ભાગ કહેવાય. અને એ ભાગ ઉપર જ બીજાણુધાની અને એની અંદર બીજાણુરિયાઈ જળવાયેલા રહે છે, બરાબર. હવે લઘુ બીજાણુરિયાઈ આગળ જતાં પરાગરજમાં વિકસે છે, જે લઘુ બીજાણુધાનીની અંદર હોય. હવે એ પરાગરજ તરીકે જે વિકસે છે લઘુ બીજાણુઓ, બરાબર, એનું વહન ક્યાં થશે? તો કે મહાબીજાણુ એટલે કે અંડક સુધી એનું વહન થશે. મહાબીજાણુ શું છે? તો કે માદાજન્યુ છે. લઘુ બીજાણુ નરજન્યુ છે. એવી રીતના મહાબીજાણુરિયાઈ જેને આપણે અંડક કહીએ છીએ એ શું છે? તો કે માદાજન્યુ છે. અને માદાજન્યુ હલનચલન કરી શકે નહીં. જેમ આપણે મનુષ્યમાં કહેતા હોય અંડકોષ રહ્યા એ હલનચલન કરવા માટે સક્ષમ નથી, પરંતુ શુક્રકોષ હલનચલન કરીને કેની પાસે જાય? અંડકોષ પાસે. અને એ શુક્રકોષ અંડકોષનું ફલન કરે. એવી જ રીતના વનસ્પતિમાં પણ હોય. વનસ્પતિમાં જે નરજન્યુ હોય ચલિત હોય અને માદાજન્યુ હોય અચલિત હોય, બરાબર. એટલે પરાગરજ જે આપણે લઘુ બીજાણુ કહીએ છીએ પરાગરજ, એ શું છે? નરજન્યુ છે. નરજન્યુ હલનચલન કરીને કેની પાસે જશે? માદાજન્યુ એટલે કે મહાબીજાણુ પાસે જશે અને અહીંયા એનું ફલન કરશે, બરાબર. એટલે પરાગરજનું જે હલનચલન થઈને મહાબીજાણુ પાસે જાય એને પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે પરાગનયન કીધું છે, બરાબર. પરાગનયન આપણે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જોઈએ. પરાગનયન એટલે બીજું કાંઈ નથી, પરાગરજનું વહન થઈને ક્યાં જાય? મહાબીજાણુ પાસે જઈને અહીંયા એનું ફલન કરે, બરાબર. આ જે પરાગરજનું વહન થાય છે મહાબીજાણુ સુધી, એને આપણે પરાગનયન તરીકે ઓળખવામાં આવે. પરાગરજ કયો અથવા નરજન્યુ કયો? નરજન્યુ અથવા પરાગરજ એનું વહન મહાબીજાણુ સુધી થાય, એ વહનને આપણે પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પરાગરજ પવન દ્વારા, કેના દ્વારા? પરાગરજ એકદમ હલકી હોય, બરાબર. જે લઘુ બીજાણુ આપણે કહીએ છીએ, જેને આપણે પરાગરજ કહીએ છીએ, જેને આપણે નરજન્યુ કહીએ છીએ, એ કેવા હોય? પરાગરજ કેવી હોય? તો કે હલકી હોય. પવન દ્વારા વહન પામીને મહાબીજાણુ પર પેદા થયેલ ખુલ્લા અંડકોના સંપર્કમાં આવે. ખુલ્લા અંડકો એટલે કે મહાબીજાણુના સંપર્કમાં આવે, બરાબર. મહાબીજાણુ પર્ણો ઉપર શું હોય? મહાબીજાણુ હોય, જેને આપણે અંડક તરીકે ઓળખવામાં આવે. આ પરાગરજ રહી પવન દ્વારા વહન પામીને ક્યાં જાય? તો કે આ જે ખુલ્લા અંડકોરિયા એના સંપર્કમાં આવે, એની પાસે જાય. તે અંડકમાં રહેલા સ્ત્રીજન્યુ ધાની તરફ વિકાસ પામી પરાગનલિકા નરજન્યુઓનું વહન કરે છે અને સ્ત્રીજન્યુની મુખ પાસે તેમના દ્રવ્યો નરજન્યુ સહિત મુક્ત કરે છે, બરાબર. એટલે આજે પરાગરજ રહી અંડક પાસે પવન દ્વારા પહોંચે, બરાબર. અને પરાગરજ અંડક પાસે પવન દ્વારા પહોંચી ગયા બાદ એ પરાગરજમાંથી પરાગનલિકાનો વિકાસ થાય અને એ પરાગનલિકાની મારફતે પરાગરજ પોતાની અંદર જે દ્રવ્યો હોય, બરાબર, કોષ કેન્દ્ર હોય, જે નરજન્યુનું કોષ કેન્દ્ર હોય, એનું વહન ક્યાં કરાવશે? તો કે સ્ત્રીજન્યુની ધાની, જે સ્ત્રીજન્યુ ધાની કહી છે, એના મુખ પાસે તેના દ્રવ્યોને મુક્ત કરે, બરાબર. એટલે અંડકની અંદર શું હોય? સ્ત્રીજન્યુ ધાની હોય, બરાબર. અંડક ઉપર પરાગરજ બેસે એટલે પરાગરજની અંદરથી પરાગનલિકાનો વિકાસ થાય. એ પરાગનલિકા ક્યાં સુધી પહોંચે વિકાસ થઈને? તો કે અંડકની અંદર સ્ત્રીજન્યુ ધાની હોય એના મુખ પાસે પહોંચે, બરાબર. એના મુખ પાસે સ્ત્રીજન્યુ ધાનીના મુખ પાસે પરાગનલિકા પહોંચી જાય. ત્યારબાદ પરાગરજમાંથી એના અંદરથી કોષ કેન્દ્ર, જે નરજન્યુનું કોષ કેન્દ્ર હોય, બરાબર, એનું વહન ક્યાં થશે? સ્ત્રીજન્યુ ધાનીના મુખ પાસે થશે. અહીંયા દ્રવ્ય બધાય મુક્ત કરશે પરાગરજ પોતાના. અને કેના દ્વારા કરે? તો કે પરાગનલિકા. અને પરાગનલિકા કેમાંથી વિકસે? તો કે પરાગરજમાંથી વિકસે, બરાબર. આ રીતના આપણે કહેતા હોય. આ આકૃતિ તમારે આગળ આવશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા હું આકૃતિ દોરું છું. આ રીતના અંડકની રચના હોય,
બરાબર, પરાગરજ અહીંયા બેસે, એમાંથી પરાગ નલિકા રહી, આ પરાગ નલિકા વિકસે છે અને પરાગ નલિકા મારફતે કોષ કેન્દ્રનું, નરજન્યુ કોષ કેન્દ્રનું વહન થશે આ રીતના. બરાબર, નરજન્યુ કોષ કેન્દ્રનું વહન થશે. ગ્રીન લાઇટથી દેખાડું છું. અને એ ક્યાં પહોંચે? અંડકની અંદર. અહીંયા અંડકોષ હશે. બરાબર, અને આ કોષ કેન્દ્ર જે નરજન્યુનું આવ્યું, નરજન્યુનું કોષ કેન્દ્ર કેની સાથે સંયોજાઈ જશે? તો કે અંડકોષની સાથે, અને ફલનની ક્રિયા થશે. બરાબર, એટલે વિદ્યાર્થી મિત્રો આ વાત તમારે આગળ પણ ભણવાની આવશે કે મહાબીજાણુધાની જે અંડક કહીએ છીએ એની અંદર નરજન્યુ જે પરાગરજ પરાગનલિકા મારફતે પોતાનું કોષ કેન્દ્ર અંડકની અંદર કઈ રીતના પહોંચાડે છે, એટલે કે સ્ત્રીજન્યુધાનીની અંદર કઈ રીતના પહોંચાડે છે, એ આગળ 12મામાં પણ તમારે ભણવાનું આવશે. ત્યારે વધારે ડિટેલમાં હું તમને કહીશ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આ એક પેરેગ્રાફ સ્વરૂપે જ છે, પણ આ પરાગનયનની ક્રિયા રહી બહુ આખી ડિટેલમાં આવે. અડધું ચેપ્ટર એનું છે 12મામાં. બરાબર, ત્યારે વધારે ડિટેલમાં તમને સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ સાથે વધારે સમજાવીશ. બરાબર, અત્યારે આપણે ખાલી એક પેરેગ્રાફ સ્વરૂપે એટલું જ યાદ રાખવાનું છે કે પરાગરજનું પવન દ્વારા વહન થઈને ક્યાં પહોંચે? તો કે મહાબીજાણુ પર્ણ ઉપર પહોંચે, અને મહાબીજાણુ પર્ણમાં શું હોય? અંડક હોય. અંડકની અંદર શું હોય? સ્ત્રીજન્યુધાની હોય. બરાબર, હવે આ પરાગરજ અંડક સુધી પહોંચી, પરાગરજ અંડક ઉપર બેસે, એમાંથી પરાગનલિકા વિકસે, અને એ પરાગનલિકા ક્યાં પહોંચે? તો કે અંડકની અંદર આવેલી સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચે પરાગનલિકા. બરાબર, હવે પરાગનલિકા સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચી ગઈ. ત્યારબાદ પરાગરજની અંદર જે કોષ કેન્દ્ર હોય, જેટલું પણ દ્રવ્ય હોય, બધું દ્રવ્યનું વહન ક્યાં થાય? તો કે સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી એનું વહન થશે. અને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી આ બધા દ્રવ્યો મુક્ત કરે. એમાં નરજન્યુ કોષ કેન્દ્ર પણ હશે. એ નરજન્યુ કોષ કેન્દ્ર સ્ત્રીજન્યુધાનીની અંદર અંડકોષ હોય એનું ફલન કરશે, અને સંતતિનું નિર્માણ થશે. એટલે કે બીજનું નિર્માણ થશે. ને આ બીજ કેવા હશે? ખુલ્લા હશે. બરાબર, એની ફરતે કોઈ આવરણ નહીં હોય. બરાબર, એટલે બીજ ખુલ્લા. સંતતિ એટલે બીજું કાંઈ નહીં, વનસ્પતિમાં બીજનું નિર્માણ થાય એને સંતતિનું નિર્માણ કહેવાય. બરાબર, એ બીજ વાવો એટલે નવો છોડ ઉગે. એટલે વિદ્યાર્થી મિત્રો સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે દ્રવ્યો મુક્ત કરે છે. બરાબર, ફલનને અનુસરીને ફલિતાંડો ભ્રૂણમાં અને અંડકો બીજમાં વિકસે છે. આ બીજ ઢકાયેલા હોતા નથી. ફલન થશે. નરજન્યુ કોષ કેન્દ્ર જે સ્ત્રીજન્યુધાની પાસે ઠલવાણું, એના મુખ પાસે ઠલવાઈ ગયું છે દ્રવ્ય આખા, એમાંથી નરજન્યુ કોષ કેન્દ્ર રહ્યું એ સ્ત્રીજન્યુધાનીની અંદર અંડકોષ આવેલા હશે. એ અંડકોષનું ફલન કરશે. ફલન બાદ શું થશે? ફલિતાંડો કેમાં વિકાસ પામે? ભ્રૂણમાં. અને જે અંડકો રહ્યા, બરાબર, અંડકોની અંદર શું હોય? સ્ત્રીજન્યુધાની હોય. એ અંડકો રહ્યા, બરાબર, એ અંડકો કેમાં વિકાસ પામે? બીજમાં. બરાબર, એટલે બીજની અંદર ભ્રૂણ હશે. એ ભ્રૂણ કેમાંથી વિકાસ પામ્યું હોય? તો કે ફલિતાંડમાંથી. અને ફલિતાંડ કેમાંથી બન્યું એ તમને ખબર જ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ફલનને અનુસરીને ફલિતાંડ ભ્રૂણમાં વિકાસ પામે, અને અંડકોરિયા કેમાં વિકાસ પામશે? બીજમાં. અને આ બીજ ઢકાયેલા હોતા નથી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના લિંગી પ્રજનન અનાવૃત બીજધારીમાં થશે, કે જેને આપણે એનું જીવન ચક્ર તરીકે ઓળખવામાં આવે. પ્રજનન ચક્ર બહુ સહેલું છે. 2 પ્રકારના પર્ણો બને. બરાબર, મહાબીજાણુ પર્ણો, લઘુ બીજાણુ પર્ણો. મહાબીજાણુ પર્ણો ઉપર મહાબીજાણુધાની હોય, જેને આપણે અંડક કહીએ છીએ. લઘુ બીજાણુધાની લઘુ બીજાણુ પર્ણો ઉપર હોય. લઘુ બીજાણુધાનીમાંથી લઘુ બીજાણુ બનશે, જેને આપણે પરાગરજ કહીએ. એવી જ રીતના મહાબીજાણુધાનીમાંથી મહાબીજાણુ બનશે. બરાબર, જેને આપણે અંડક તરીકે ઓળખવામાં આવે છે. લઘુ બીજાણુધાનીમાંથી જે પરાગરજ બની હોય એ પવન દ્વારા વહન પામીને ક્યાં જાય? મહાબીજાણુ પર્ણો ઉપર જાય. અહીંયા અંડકો એના ઉપર બેસે, અને અંડકની અંદર શું હોય? સ્ત્રીજન્યુધાની હોય. અને આ જે પરાગરજ રહી, પરાગનલિકા એમાંથી વિકસાવે, અને પરાગનલિકા મારફતે બધું દ્રવ્ય પરાગરજની અંદર જેટલું પણ દ્રવ્ય હોય, નરજન્યુ કોષ કેન્દ્ર, બરાબર, એ બધું જ દ્રવ્ય રહ્યું એ ક્યાં ઠલવે? તો કે અંડકની અંદર સ્ત્રીજન્યુધાની હોય એના મુખ પાસે ઠલવે. અને
અને એના દ્વારા જ ફલન થાય અને ફલન બાદ ફલિતાંડ ભ્રૂણમાં વિકસે. ફલિતાંડનું આગળ જતાં શું થાય? ભ્રૂણ બને અને અંડક્રિય કેમાં રૂપાંતર પામી જાય? બીજમાં. અને આ બીજ ઢકાયેલા હોતા નથી, ખુલ્લા હોય છે, બરાબર. એટલે જ આપણે આ વનસ્પતિને અનાવૃત બીજધારી કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ઘણું બધું જોવાઈ ગયું. આપણે ટૉપિક અધૂરો મૂકી શકાય એવું શક્ય નહોતું, એટલે આપણે આજે લેક્ચર થોડોક લંબાવી દીધો, બરાબર. તમને પણ થોડોક આમ વધારે લેક્ચર લંબાયેલો એટલે કંટાળો આવતો હશે, બરાબર. પરંતુ આપણે આ 12મા માટે IMP ટૉપિક છે. 12મામાં આ ટૉપિક જો એ વધારે લાંબો આવે છે, બરાબર. અને ત્યારે તમને આ ટૉપિક ઇન્ટરેસ્ટિંગ લાગશે, કેમ કે અત્યારે અહીંયા ઉપર છેલ્લી માહિતી આપી છે એટલે થોડુંક સમજવામાં તમને ડિફિકલ્ટ લાગશે, પણ સમજી જવાનું છે તમારે ટૂંકમાં અત્યારે, બરાબર. મેં તમને 12માનું લેક્ચરમાં 12મા સહિતનું બધું કહી દીધું છે. લેક્ચર ધ્યાનથી સાંભળજો એટલે તમને સમજાઈ જશે, બરાબર. એટલે આજે આપણે લેક્ચર થોડોક લંબાવી દીધો છે, કેમ કે આ ટૉપિક અધૂરો મૂકી શકાય તેમ હતો નહીં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધીને જ જોવાનું હતું, બરાબર. અનાવૃત બીજધારીનું જીવનચક્ર અથવા પ્રજનન ચક્ર બહુ સહેલું છે, બરાબર. યાદ રાખવું. લઘુ બીજાણુપર્ણ અને મહાબીજાણુપર્ણો એ જ રચના વિશે આપણે એમાં વાત કરવાની છે, બરાબર. લિંગી પ્રજનન જ આપણે જોવાનું હતું, અને લિંગી પ્રજનનમાં અનાવૃત બીજધારીમાં લઘુ બીજાણુપર્ણો અને મહાબીજાણુપર્ણો બે જ ભાગ ભજવે છે, બરાબર. અને એ જે શંકુ જેવી રચના બને છે એ એની અનાવૃત બીજધારીની અક્ષ ઉપર બને છે, કે જેના ઉપર લઘુ બીજાણુપર્ણો આવે અને મહાબીજાણુપર્ણો આવે, બરાબર. તો અહીંયા સુધીનું આપણે એનું જીવનચક્ર અથવા આપણે પ્રજનન ચક્ર કહીએ છીએ, બરાબર, એ જ જોવાનું હતું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છેલ્લું આપણો જે પ્રકાર વનસ્પતિનો જૂથનો રહ્યો એ આવૃત બીજધારી વિશે માહિતી મેળવશું, બરાબર. તો આજના લેક્ચરમાં જે ચલાવ્યું છે એ એક્ઝામ માટે મોસ્ટ IMP છે અને 12મા માટે પણ મોસ્ટ IMP છે. અગાઉ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ગુજરાત બોર્ડમાં, અને નીટમાં પણ આમાંથી પ્રશ્ન 2 થી 3 પ્રશ્નો નીકળી ગયા છે નીટમાં. અગાઉના પેપરમાં તમે જોજો એટલે તમને અંદાજો આવી જશે, બરાબર, કે એક્ઝામ માટે આ ટૉપિક રહ્યો એ કેટલો IMP છે, બરાબર. તો આ ટૉપિકનો વિડીયો જે દિવસે વિદ્યાર્થી મિત્રો અપલોડ થાય, આ અનાવૃત બીજધારીનું જીવનચક્ર જે પ્રજનન ચક્ર આપણે આજે ભણ્યા એનો વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે ફરજિયાત આ વિડીયો જે ટૉપિક ચલાવ્યો એ હોમવર્કમાં 3 વખત લખીને મને સાંજ સુધીમાં મોકલી દેજો, કેમ કે આ ટૉપિકનું ઇમ્પોર્ટન્સ ઘણું બધું વધારે છે, બરાબર. એટલે આનો વિડીયો જે આ ટૉપિકનો વિડીયો અનાવૃત બીજધારીનું જીવનચક્રનો વિડીયો જે દિવસે અપલોડ થાય તે દિવસે આ ટૉપિકનું હોમવર્ક સાંજ સુધીમાં 3 વખત લખીને મને મોકલી આપજો, બરાબર. અને હોમવર્ક બધાએ ફરજિયાત મોકલવાનું છે, કેમ કે એના ઇન્ટરનલ માર્ક્સ તમારા હોમવર્ક આધારે જ મૂકવામાં આવશે, બરાબર. હજી ઘણા બધા સ્ટુડન્ટના મને હોમવર્ક આવતા નથી, તો હોમવર્ક મને ફરજિયાત મોકલવાના છે, નકર પછી એની વિરુદ્ધ તમને એક્શન લેવામાં આવશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ટૉપિકમાં કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ ક્વેરી હોય, તમને કોઈ પણ ડાઉટ ક્વેરી આજના ટૉપિકમાં હોય તો મૂંઝાયા વગર મને વોટ્સઅપ ઉપર પ્રશ્ન પૂછી શકો. હું વધારે સરળ કરીને તમને સમજાવીશ, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.